સી.આર. પાટીલે અમરીશ ઢેરને લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીની બસમાં રૂમાલ મૂક્યો હતો, પરંતુ અમરીશ ઢેર આ બસમાં ચડ્યા ત્યારે લાગી રહ્યું છે દગો થઈ ગયો. કારણ કે જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે તેના પરથી લાગે છે અમરીશ ઢેરને બેસવા માટે ભાજપની બસમાં જગ્યા નથી મળતી. એ પણ પોતાના સ્થાનિક વિસ્તારમાં, પોતાના સમાજના સંમેલનમાં, પોતાના સમાજની બેઠકોમાં પણ અમરીશ ઢેર કેમ નથી? વિગતવાર વાત કરીએ ભાવનગર અને અમરેલી લોકસભાની બેઠકોમાં જે અત્યારે અમરીશ ઢેરના હાલ દેખાઈ રહ્યા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મૂળ ભારતીય જનતા પાર્ટીના અમરીશ ઢેર કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાં આવી ધારાસભ્ય બન્યા અને રાજુલાના ધારાસભ્ય બન્યા બાદ ફરી એક વખત ચૂંટણી લડ્યા. કોંગ્રેસમાંથી ચૂંટણી હાર્યા અને ભારતીય જનતા પાર્ટીમાં હવે તેઓ જતા રહ્યા છે. કારણ કે અગાઉ એક વખત સી.આર. પાટીલે કહ્યું હતું કે અમરીશ ઢેર માટે હું રૂમાલ રાખીને બેઠો છું. આ ભારતીય જનતા પાર્ટીની બસમાં અમરીશ ઢેર માટે પાટીલે કઈ સીટ ઉપર રૂમાલ રાખ્યો હતો, એ સીટ કદાચ હવે અમરીશ ઢેર શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આવી વાત શા માટે કરી રહ્યા છે? આવી વાત એટલા માટે કરી રહ્યા છે કે રાજુલા વિસ્તારમાં આહિર સમાજના આગેવાન તરીકે ઓળખ ધરાવતા અમરીશ ઢેરને હવે આહિર સમાજના સંમેલન અને બેઠકોમાં સ્થાન નથી મળતું. ભલે રાજકીય નેતાઓ પોતાની આ વાતનો ક્યારેય સ્વીકાર નહીં કરે, પરંતુ કેટલાક પુરાવા સાથેની આપણે વાત કરીએ. તો પહેલાં તો અમરીશ ઢેર માટે આપણે વાત કરીએ. તારીખ 3 મેના રોજ ભાવનગરના કરદેજ મુકામે આહિર સમાજનું એક સંમેલન યોજાયું. તેની પત્રિકામાં ક્યાંય અમરીશ ઢેરનું નામ નથી અને અમરીશ ઢેર આ સભા કે મહાસંમેલન આહિર સમાજનું હતું તેમાં જોવા નથી મળ્યા. બાદમાં આવે છે તારીખ 4 મેના રોજ ડુંગર ગામ ખાતે, જે રાજુલા તાલુકાનું ડુંગર ગામ છે, ત્યાં આહિર સમાજનું એક સંમેલન મળે છે. ત્યાં પણ અમરીશ ઢેરનું નામ પત્રિકામાં નથી, ક્યાંય ફોટો પણ નથી અને અમરીશ ઢેર આ આહિર સમાજના સંમેલનમાં પણ નથી. તો વાત કરીએ 4 મેના રોજ ખાંભા તાલુકાના ત્રાકુડામાં અમરીશ ઢેર દ્વારા અમરીશ ઢેર મિત્ર મંડળ આયોજિત અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાના પ્રચાર માટે એક સંમેલન બોલાવવામાં આવે છે. અમરીશ ઢેર મિત્ર મંડળ માટે જ્યારે 4 મેના રોજ આ ખાંભાના ત્રાકુડામાં સંમેલન હતું, ત્યારે બીજી તરફ 4 મેના રોજ રાજુલાના ડુંગર ગામ ખાતે પણ એક મહાસંમેલન હતું. એ પણ આહિરોનું જ હતું, પરંતુ ત્યાં અમરીશ ઢેર ગાયબ હતા. અને બીજી તરફ અમરીશ ઢેરના મિત્ર મંડળ આયોજિત આ કાર્યક્રમ થાય છે ત્યારે સવાલો થવા લાગે છે કે શું ભારતીય જનતા પાર્ટીની બસમાં અમરીશ ઢેરને બેસવા માટેની જગ્યા નથી મળતી? ખેર, સી.આર. પાટીલે રૂમાલ રાખ્યો હશે તો બેઠક ક્યાંક શોધીને આપશે, પરંતુ હાલ ચૂંટણીમાં આપણે જોઈએ તો અમરીશ ઢેરની બાદબાકી આહિર સમાજના સંમેલનમાં ભાવનગર અને અમરેલી વિસ્તારમાં થતી જોવા મળે છે. વધુ વાત જોઈએ તો 4 મેના રોજ તલગાજરડામાં આહિર સમાજ સંમેલન બળે છે. 4 મેના રોજ તલગાજરડાના આહિર સમાજના સંમેલનમાં પણ અમરીશ ઢેર નથી ક્યાંય નામ, નથી ક્યાંય પત્રિકામાં તેમનો ફોટો, કે નથી એ સંમેલનની અંદર અમરીશ ઢેર. તો આપણે સમજવાનું શું? અમરીશ ઢેરની બાદબાકી શું આહિર સમાજ કરી રહ્યો છે? શું આહિર સમાજની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે નારાજ છે? આમ અમરીશ ઢેર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તેવું તેઓ માને છે, પરંતુ સ્વીકાર થયો છે કે નહીં તે અત્યારે દેખાઈ રહ્યું છે. સૂત્રોનું માનીએ અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો એવું કહેવાય છે કે અગાઉ જે નેતાઓ કોંગ્રેસમાં હતા આહિર સમાજના, તેમને ક્યાંક ને ક્યાંક અમરીશ ઢેર કોંગ્રેસમાં આવતા મન દુઃખ સર્જાયું અને બાદમાં તેના સંબંધો ખાટા બનતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા હતા. ત્યારે અમરીશ ઢેર કોંગ્રેસમાં હતા. હવે જે કોંગ્રેસ છોડી અને અગાઉ ભાજપમાં જતા રહ્યા છે તે આહિર નેતાઓ અમરીશ ઢેરથી હજુ પણ નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે તેમની બાદબાકી થઈ રહી છે. આ રાજકીય વિશ્લેષકો અને રાજકીય સૂત્રોનું કહેવું છે, પરંતુ સ્પષ્ટતાપૂર્વક જે આ પત્રિકાઓ જોઈએ 3 મે અને 4 મેના રોજના કાર્યક્રમની, તો સ્પષ્ટતાથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની બસમાં બેસવા માટે અમરીશ ઢેરને હવે જગ્યા શોધવી પડે તેવી સ્થિતિ થઈ રહી છે. તેઓ પ્રચાર માટે તો નીકળી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક દિગ્ગજ કહેવાતા નેતાઓ તેમની સાથે રેલીના મંચને ક્યાંય પણ જગ્યાએ શેર કરતા જોવા મળતા નથી. તો હવે ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ અમરીશ ઢેરની મુશ્કેલી વધી ગઈ છે કે શું આહિર સમાજમાંથી તેમની બાદબાકી થવા કેમ લાગી છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં જે આહિર સમાજના નેતાઓ છે તેમના આ તમામ આયોજનો હતા અને તેમાં ક્યાંય અમરીશ ઢેરનું નામ શુદ્ધા પત્રિકામાં લખવામાં નથી આવ્યું કે તેમને આમંત્રિત પણ કરવામાં નથી આવ્યા. અમરીશ ઢેર એવું કહી રહ્યા હશે કેટલાક લોકોને કે આપણે આમંત્રણ હતું, પરંતુ આપણે બીજા કાર્યક્રમમાં વ્યસ્ત હોય ત્યાં જઈ શકતા નથી. આ નેતાઓના જવાબ છે, પરંતુ સ્પષ્ટતાથી આપણે જોઈ શકીએ છીએ આ પત્રિકાઓ
અને સ્પષ્ટતાથી આ કાર્યક્રમની વિગતો જોઈએ તો તલસ્પર્શી અહેવાલ તૈયાર કરીએ તો લાગે કે ભાજપની અંદર ગયા પછી જે બસ છે તેમાં બેઠકનો જે વાયદો પાટીલે કર્યો હતો રૂમાલનો, એ કદાચ રૂમાલ હવે અમરીશ ડેર શોધી રહ્યા હશે. ભાવનગર અને અમરેલીના રાજકારણમાં આ છે નવા અપડેટ, નવા સમાચાર. તેના કારણે ભવિષ્યમાં ઘણા બધા ફેરફારો થશે. ભવિષ્યમાં ઘણી નારાજગીના કારણે રાજકારણ ગરમ થશે, ગોટાળે ચડશે અને કુકરી ગાંડીઓ પણ થશે. વિગતવાર અહેવાલો સાથે આવા જ વિગતવાર અહેવાલો સાથે ફરી મળતા રહીશું નવજીવન ન્યૂઝ પર. તમે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.